સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે બારડોલીના ઉવા ગામની હદમાં નેશનલ હાઈવે પરથી કન્ટેનરમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે બેને ઝડપી પાડ્યા હતા. સુરત ગ્રામ્ય એલસીબીની ટીમ પીઆઈઆરબી ભટોળ અને પેરોલ ફોલો સ્ક્વોડના પીઆઈએનજી પાંચાણીની સૂચનાને લઈ પીએસઆઈ એચસી મસાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ શૈલેષભાઈ તથા હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ, હેડ કોન્સ્ટેબલ ચિરાગકુમાર અને અમરતજીને મળેલી બાતમીના આધારે બારડોલીના ઉવા ગામની હદમાં નેશનલ હાઈવે નંબર 53 પરથી કન્ટેનરમાં ચોરખાનું બનાવી લઈ જવાતો 38,59,000થી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો તથા કન્ટેનર સહિત 53,82,000થી વધુની મત્તા કબજે કરી ચાલક ડુંગારામ ચૌધરી જાટ અને સ્વરૂપારામ જાટને ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂ ભરાવનાર સહીરામ બિશ્નોઈ કન્ટેનર માલિક સહિતનાઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.